ચલો મિત્રો, હવે આપણે આજે આલ્કોહોલની નવી બનાવટ જોઈએ છે. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા આપણે આલ્કોહોલની બનાવટનો અભ્યાસ કરીએ છીએ. મિત્રો, કાર્બોક્સિલિક એસિડ જો આપણે લખવો હોય તો કેવી રીતે લખી શકીએ? જુઓ, આ સી ડબલ બોન્ડ ઓ એચ. તો આને શું કહીશું આપણે? કાર્બોક્સિલિક એસિડ. ચલો, હવે આ ગેસનું વિસ્થાપન અન્ય કોઈ સમૂહ વડે કરીએ તો એના સંયોજનો આપણને મળશે. દાખલા તરીકે દેખો, આ સી ડબલ બોન્ડ ઓ એચ નું વિસ્થાપન જગ્યામાં Cl મૂકી દો તો અહીં કયું મળશે? ઓઇલ ક્લોરાઇડ મળશે આપણને. દાખલા તરીકે આ સી ડબલ બોન્ડ ઓ Cl ની જગ્યાએ હવે હું અહીં આગળ NH2 સમૂહ મૂકી દઉં તો આ કયો મળી ગયો મિત્રો? એમાઇડ સંયોજન મળ્યું. આ બધા કાર્બોક્સિલિક એસિડના જુદા જુદા સંયોજનો. આ સી ડબલ બોન્ડ ઓ OR મૂકી દઉં તો આ કયું મળ્યો આપણને? એસ્ટર સંયોજન મળ્યું. તો આ કાર્બોક્સિલિક એસિડના જુદા જુદા સંયોજનો અને એના રિડક્શન દ્વારા આપણે બનાવવાના છે શું મિત્રો? આલ્કોહોલ. બરોબર. તો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ પ્રક્રિયકની જરૂર પડે. મિત્રો, આ પ્રક્રિયક બહુ અગત્યનો પ્રક્રિયક છે, એનો મેક્સિમમ ઉપયોગ થાય પણ મોંઘો છે, એટલે એના અમુક વિશિષ્ટ રસાયણોની બનાવટમાં જ એનો ઉપયોગ થાય. જોઈએ, આપણે ઉદાહરણ જોઈએ એટલે જલ્દી ખબર પડશે. દેખો મિત્રો, દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ, પછી હું તમને આને શોર્ટ ટ્રીક બતાવું છું પહેલી, અને પછી આપણે એની ક્રિયાવિધિ સમજીશું. દાખલા તરીકે દેખો, આ સી ડબલ બોન્ડ ઓ એચ. બરોબર મિત્રો. ચલો, એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? આપણે પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આની જગ્યાએ સોડિયમ બોરોહાઇડ્રાઇડ પણ વાપરી શકો, પણ એલ્યુમિનિયમનું કદ પેલા બોરોન કરતા વધારે, એટલા માટે આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વધારે પ્રમાણમાં વપરાય. તો મિત્રો, દેખો, શોર્ટ ટ્રીક કહી તો સૌથી પહેલું તમને હું કહી દઉં કે આ પાઇ બંધ તૂટે એટલે એનો મતલબ શું થાય? પાઇ બંધ તૂટે એટલે આની અંદર હાઇડ્રોજન આપણે ઉમેરવાનું, એક હાઇડ્રોજન ઉમેરવાનું, રાઈટ? બરોબર. કારણ કે બંને પોતાના ઇલેક્ટ્રોન લઈને નીકળી જવાનું, હાઇડ્રોજન ઉમેર્યા છે. અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી તો તમને ખબર છે, આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા, હાઇડ્રાઇડ આયન મળે છે. કયો આયન મળે છે ભાઈ? H- હાઇડ્રાઇડ આયન. આ હાઇડ્રાઇડ આયન અહીં આગળ પાછો બીજો જોડાશે એટલે આપણને શું મળશે? નિપજ કઈ મળશે? દેખો, તો નિપજ મળશે આપણને CH2OH. શું મુક્ત થયું અહીંથી? OH- અને એ OH- પેલા H જોડે પાછી પ્રક્રિયા કરશે અને એમાંથી શું બનાવશે? પાછું H2. આ એક્ઝામ્પલ A. ચલો, એક્ઝામ્પલ નંબર 2. આ સી ડબલ બોન્ડ ઓ Cl એસિડ ક્લોરાઇડ લઈએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈએ, તો આમાં શું થશે? તો આમાં શેની વસ્તુ મિત્રો? આ જે જો આમાંથી આ ગ્રુપ છૂટું પડી જાય, એમ આમાંથી પણ આ ગ્રુપ છૂટું પડવાનું. ક્યારે? આ પાઇ બંધ તૂટે ત્યારે. પાઇ બંધ તૂટશે એટલે બંનેને એક આપણે હાઇડ્રોજન આવશે. હાઇડ્રોજન કેમ આવ્યો? કારણ કે એની આપણે રિડક્શન કરીએ છીએ. આપણે રિડક્શનની વ્યાખ્યા પ્રમાણે કોઈ પણ સંયોજનની અંદર હાઇડ્રોજન ઉમેરાય ત્યારે આપણે એને શું કહીએ છીએ મિત્રો? એને રિડક્શન કહીશું. એટલે આ H ઉમેરાશે અને પાછો હાઇડ્રાઇડ નું બીજું H દાખલ થશે અને અહીં કયું શું છૂટું પડશે ભાઈ? Cl- છૂટું પડશે. એ આપણને નિપજ શું મળશે? તે બોલો, નિપજ મળશે આ CH2OH વત્તા Cl- અને પેલો બીજો એક હાઇડ્રોજન એની શું પડી છે? HCl. એનાથી કોઈ આપણે બહુ વાંધો નથી. ચલો, ત્રીજો પ્રોડક્ટ લઈ લઈએ, આ સી ડબલ બોન્ડ OR. ચલો, એની પ્રક્રિયા કરીએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ચલો, અહીં પણ શું થવાનું મિત્રો? હું દર વખત તમને કોઈ શોર્ટ ટ્રીક બતાવું છું. અહીંયા પાઇ બંધ તૂટે, નિર્બળ છે. એ પાઇ બંધ તૂટશે એટલે અહીંયા આપણો હાઇડ્રોજન, અહીંયા આગળ હાઇડ્રોજન દાખલ થશે, બીજો વધારાનો હાઇડ્રોજન અહીંયા આગળ દાખલ થશે એટલે અહીંથી આ OR પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે એટલે OR- થવાનું.
બરોબર. એટલે આપણને શું મળવાનું અહીંયા આગળ નિપજ આ CH2OH વત્તા આ OR માઈનસ જે મળ્યો એ H પ્લસ સાથે પ્રક્રિયા કરશે એટલે H એ વધારાનો H જે જોડે પ્રક્રિયા કરશે તેમાંથી શું મળશે ROH અહીંયા આગળ પ્લસ H ઉમેરાશે. સમજો આની જોડે પ્લસ H આની અંદર ઉમેરાય આની અંદર ઉમેરાય એટલે નિપજ કઈ મળે મિત્રો આલ્કોહોલ બીજી વધારાની પ્રાપ્ત થાય છે. સમજો બિલકુલ ઈજી ક્રિયા છે બિલકુલ આવડી જાય તમે ઝડપથી. જો શું કશું જ નથી કરવાનું મિત્રો ફાઈબર નિર્ભર છે ફાઈબર તૂટશે એટલે બંને પોતપોતાના ઇલેક્ટ્રોન છૂટા પડશે હાઇડ્રોજન ઉમેરાશે કારણ કે રિડક્શન પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન ઉમેરાય બીજું હાઇડ્રોજન પાછું અહીંયા વેલેન્સી પૂરી કરવા માટે ઉમેરાશે એટલે બનીશું RCH2OH રાઈટ. અને અહીંયા આગળ શું છૂટું પડ્યું OH સમૂહ છૂટો પડ્યો તો આ OH સમૂહ હાઇડ્રાઇડ આયન સાથે પાછો પ્રક્રિયા કરશે મિત્રો બીજો હાઇડ્રોજન ઉમેરાશે અને એમાંથી શું બનાવશે H2 અહીંયા આગળ Cl પોતાનું ગ્રુપ લઈ છૂટો પડશે HCl બનાવશે. દરેકમાં સેમ વસ્તુ આવે છે બરોબર. તો દરેકમાં આપણે આ આલ્કોહોલની આપણે 1 ડિગ્રી આલ્કોહોલ દરેકમાં બને. દેખો બધામાં 1 ડિગ્રી છે મિત્રો ઓકે 1 ડિગ્રી આલ્કોહોલ આપણો અહીંયા આગળ બને છે. હવે આની ક્રિયાવિધિ કે કેવી રીતના બને એ હું તમને હવે બતાવું. ચેક કરો જરા સ્ક્રીનશોટ કરી લો. ચલો મિત્રો હવે આપણે એની ક્રિયાવિધિ સમજીએ કે કેવી રીતના કાર્બોક્સિલિક એસિડના સંયોજનમાંથી આલ્કોહોલ બને. પરીક્ષામાં ક્રિયાવિધિ નથી આવતી પણ તમને એક જો ક્રિયાવિધિ મગજમાં ક્લિયર હોય મિત્રો તો તમને જલ્દીથી ખબર પડે. મારી જોડે તમે પણ લખતા રહેજો. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ છીએ એક્ઝામ્પલ 1 RC≡CN એસિડ ક્લોરાઇડ આપણે લઈએ છીએ. એની પ્રક્રિયા કોની સાથે કરીએ છીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જો મિત્રો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે રહ્યો ને એ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે અને આ મોંઘો પ્રક્રિયા છે. આને ખાસ પ્રકારના રસાયણો બનાવવા ત્યારે જ ઉપયોગ થાય. આની જગ્યાએ તમે અવેજીમાં સોડિયમ ક્લોરોહાઇડ્રાઇડ પણ વાપરી શકો રાઈટ. તો હવે થશે શું તમને બધાને ખબર છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી એક હાઇડ્રોજન વધારાનો હોય છે. મેં તમને મારા આગળના લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે એમની જોડે એક હાઇડ્રોજન વધારાનો હોય એટલે એ હાઇડ્રોજનને મુક્ત કરી હાઇડ્રોજન કયો હાઇડ્રાઇડ આયન હોય H-. આ હાઇડ્રાઇડ આયન શું કરશે દેખો હવે અહીં આગળ તમે જુઓ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે. આ તો આપણને ખબર છે મિત્રો. એટલે આ શું કરશે હાઇડ્રાઇડ આયન માઇનસ છે તો તરત જ એ શું કરશે આ કાર્બન સાથે એટેચમેન્ટ થશે કાર્બન સાથે જોડાશે એટલે અહીં આગળ શું થશે આ જે ઇલેક્ટ્રોન પાઈ બંધ તૂટશે અને પાઈ બંધ તૂટી અને ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે ઓક્સિજન પોતે ગ્રહણ કરશે એટલે મિત્રો થશે શું તો દેખો આવું થશે અહીં આગળ આ રીતે હું લખું પછી આપણે પ્રોડક્ટમાં લઈએ. ચલો આપણો આપણો H આપણો Cl અને અહીં આગળ O માઈનસ. કેમ માઈનસ આવ્યો આ ઇલેક્ટ્રોન એને અહીં આગળ હતા એના લઈ લીધા એટલે એની અંદર ઉમેરાય ઇલેક્ટ્રોન ઉમેરાય એની પર ચાર્જ કયો આવ્યો મિત્રો માઈનસ. હવે શું થશે તો આ જે Cl માઈનસ છે એ એક જેન્યુઇન Cl લિવિંગ ગ્રુપ છે. લિવિંગ ગ્રુપ એટલે સરળતાથી મુક્ત થનાર સમૂહ એટલે આ શું કરશે પોતાના ઇલેક્ટ્રોનને લઈ લે છે અને એ વખતે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોનની પાછા અહીં આગળ ડોનેટ કરશે. સમજો તમે પહેલા શું કર્યું એને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે માઈનસ આવે. બીજી વખત તેને ઇલેક્ટ્રોન પાછા આપે કેમ આપે કારણ કે અહીંથી Cl દૂર થઈ જાય અને Cl એ સારામાં સારો લિવિંગ ગ્રુપ છે તો એનાથી આગળ શું થવાનું હવે દેખો તો અહીં આગળ પ્રોસેસમાં શું થવાની આ C ડબલ બોન્ડ O અહીં આગળ H અને અહીં આગળ આપણો આ Cl લિવિંગ ગ્રુપ તરીકે નીકળી ચૂક્યો છે બરોબર મિત્રો. હવે આગળ શું થશે તો હવે બિલકુલ ઈઝી છે. હવે જેમ અહીં પ્રોસેસ થતી હતી એવી પ્રોસેસ અહીં આગળ થવાની છે તો શું થશે હવે તો દેખો અહીં આગળ પોઝિટિવ ચાર્જ તો છે અહીં આગળ નેગેટિવ ચાર્જ આવવાનો અને ફરીથી આપણે પ્રક્રિયા તરીકે લેવાનો છે હાઇડ્રાઇડ આયન. દેખો પ્રક્રિયા તરીકે ફરીથી આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લેવાનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કયો આયન ઉત્પન્ન થવાનો H- તો H- આની જોડે શું થશે એટેચમેન્ટ થશે આ ઇલેક્ટ્રોન પોતાના લઈને શું થશે દૂર થઈ જશે એટલે તો શું થશે દેખો સંયોજન છે તો કયું આવશે RCO- અને અહીં આગળ આવશે આપણો H અને આ H.
બરોબર મિત્રો, દેખો કેટલું ઈઝી છે. હવે શું થશે, બસ અહીં પ્રોટોન નીચેનું છે, આપણે એન્ડિંગમાં લિક્વિડમાં પહોંચી ગયા. તો પ્રોટોન શામાંથી મળે, તો પ્રોટોન આપણને શામાંથી મળે છે, પાણીમાંથી. તો H+OH- આ પ્રોટોન જે રહ્યો એ આની સાથે જોડાઈ જશે એટલે આપણને ફાઇનલ નિપજ કઈ મળી ગઈ, આ C. આ જે પ્રોટોન આવ્યો એ અહીંયા આગળ જોડાશે એટલે C પછી આ OH અને અહીંયા આગળ ઓલરેડી હાઇડ્રોજન હતા એટલે CH2OH. 1 ડિગ્રી આપણને ત્યાં પ્રાપ્ત થઈ ગઈ. દેખો કેટલું ઈઝી છે મિત્રો, રાઈટ. હવે પેલો Cl મુક્ત થયો એટલે Cl અને પેલો હાઇડ્રોજન બે થઈને HCl બનાવે, તમે નહીં લખો તો પણ ચાલે. તો એક ક્રિયાવિધિનું મિકેનિઝમ તમને મગજમાં હોય ક્લિયર તો તમને તરત જ એ નિપજ કઈ મળશે આપણને ખબર પડી જશે. દેખો શું થયું ફરીથી સમજાવી દઉં. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રક્રિયા વાપર્યો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી હાઇડ્રાઇડ આયન છૂટો પડે. આ હાઇડ્રાઇડ આયન આ કાર્બન પોઝિટિવ ચાર્જ છે કારણ કે કાર્બન ઓક્સિજનમાં વધારે વિદ્યુત ઋણ કોણ, તો ઓક્સિજન. એટલે કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે, ઓક્સિજન ઉપર માઇનસ આવશે એટલે આ હાઇડ્રોજન આ પ્લસ ચાર્જ જોડે આકર્ષ આવશે એટલે તરત જ આ ઇલેક્ટ્રોન પાઈ બંધ તૂટશે, ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતે લઈ જશે એટલે આપણને આ રીતે નિપજ મળશે. હવે શું થશે કે આ Cl જે રહ્યો એ લિવિંગ ગ્રુપ છે એટલે સરળતાથી મુક્ત થનાર સમૂહ છે એટલે એ પોતાના ઇલેક્ટ્રોન લઈને ચાલતો થશે એટલે આ પાછું ઓક્સિજન શું કરશે, ઇલેક્ટ્રોનને અહીંયા આપી દેશે એટલે આપણને આ રીતે મળશે. ફરીથી પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જોડે કરો એટલે આપણને હાઇડ્રાઇડ આયન બનશે, એ પાછો કાર્બન જોડે એટેચમેન્ટ થશે, આ ઇલેક્ટ્રોન પાછો ઓક્સિજન લઈને મુક્ત થશે એટલે આપણને આ રીતે સંયોજન મળશે. હવે આપણને પ્રોટોનની જરૂર છે અહીંયા આગળ, તો પ્રોટોન શામાંથી મળશે, પાણીમાંથી. અને આપણને છેલ્લું આપણું જો 1 ડિગ્રી આપણને ત્યાં પ્રાપ્ત થઈ ગયો. તો દરેક મિત્રોને ખબર પડી ગઈ હશે. હવે બીજી વસ્તુ તમને કહું તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની તમને ચર્ચા કરી કે ખૂબ જ અગત્યનો રિડ્યુસિંગ એજન્ટ છે પણ એ મોંઘો પ્રક્રિયા છે એટલે ખાસ પ્રકારના રસાયણોની બનાવટમાં જ એનો ઉપયોગ થાય. તો પછી આપણે એનો ઉપયોગ ના કરવો હોય અને રિડક્શન કરીને આલ્કોહોલ મેળવવું હોય તો એના માટે આપણે દેખીએ જો અહીં યાદ તો એના માટે આપણે આલ્કોહોલને ફરીથી લેવું પડશે. હાઉ ટ્રેજેડી, આલ્કોહોલ લેવું પડશે ભાઈ. આલ્કોહોલ લેવો પડશે અહીંયા આગળ, પાછું આલ્કોહોલ લેવું પડશે. તો કેમ આવું ભાઈ, તો આલ્કોહોલ આપણને કઈ નુકસાન નથી, તમે એ લેશો તો સામે મળવાનું છે એટલે એનો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આલ્કોહોલ લેશો એટલે એને એસિડ સાથે પ્રક્રિયા કરવાની મિત્રો H+ જોડે, બરોબર. તો અહીંયા આગળ પાણી છૂટું પડવાનું, ક્યાંથી છૂટું પડવાનું દેખી લેજો દરેક જણ. આ જે રહ્યો ઘણા લોકો શું કરે અહીંથી H અને અહીંથી OH નહીં, એસિડ માંથી OH છૂટો પડે અને આલ્કોહોલ માંથી H છૂટો પડે. આ એસિડ છે, હું લખી દઉં એટલે કોઈને તકલીફ ના પડે. આ એસિડ અને આ આલ્કોહોલ, એટલે આલ્કોહોલ માંથી H અને એસિડ માંથી OH એટલે અહીં મુક્ત શું થયું ભાઈ, આપણું પાણી મુક્ત થયું. સમજી લેજો, પાણી મુક્ત થયું એટલે આ બે સંયોજનો ભેગા થશે, આ બે સંયોજનો ભેગા થશે એટલે શું મળશે દેખો, આ C ડબલ બોન્ડ O પછી શું વધ્યું ભાઈ O આ એસ્ટર મળી ગયો. આ શું મળ્યો આપણો એસ્ટર. દેખો કેટલું ઈઝી છે. હવે આગળની પ્રક્રિયા એસ્ટર મળી ગયું તો H+ આપણે એસિડ ઉમેરી દીધો. હવે અહીંયા આગળ પ્રક્રિયામાં પ્રોસેસમાં થશે શું, તો મેં તમને કહ્યું કે અહીંયા આગળ પાર્શલ પોઝિટિવ ચાર્જ છે, અહીંયા આગળ નેગેટિવ ચાર્જ છે, બરોબર. આ પાઈ બંધ તૂટશે, આ પાઈ બંધ તૂટશે મિત્રો. અને અહીં આગળ આપણે આની પ્રક્રિયા તોડવા માટે કોની સાથે કરીશું તો યાદ કરો, આપણે હાઇડ્રોજન ઉમેરવો છે H2 હાઇડ્રોજનીકરણ કરીશું. અને જ્યારે H2 ઉમેરતા હોય ત્યારે પ્રક્રિયા તરીકે બીજું પણ લઈ શકો, સક્રિય ધાતુ પેલેડિયમ, નિકલ અને પ્લેટિનમ. આમાંથી તમે ગમે તે એક આપણે લઈ શકીએ. મેં તમને કાલ શીખવાડ્યું. તો શું થશે હવે, તો આ ઇલેક્ટ્રોન આ બંધ તૂટશે એટલે આ હાઇડ્રોજન ઉપર થશે અને અહીં આગળ એક હાઇડ્રોજન અહીં દાખલ થશે એટલે આ લિવિંગ ગ્રુપ તરીકે છૂટો પડશે. એટલે આપણને શું મળી દેખો, આ અહીં આગળ CH2 બે હાઇડ્રોજન, એક H બીજો H અને અહીં આગળ પેલો હાઇડ્રોજન દાખલ થયો એટલે OH મળી ગયું મિત્રો. ચાલો હવે બીજું શું વધ્યું દેખો, OR અને પેલો H બે ભેગા થશે એટલે પાછું શું મળી જશે, ROH. એટલે આપણને ROH જે અહીંયા આગળ આલ્કોહોલ લીધેલો હતો અહીંયા આગળ તો પાછું મળી જ ચૂકે એટલે આપણને કોઈ નુકસાનની સંભાવના છે નહીં. તો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જો ના વાપરો તો એની જગ્યાએ આલ્કોહોલ લો તો આલ્કોહોલની પ્રોસેસથી પણ આ વસ્તુ બનાવી શકાય.
તો હું અલગ પાર્ટ ઉપર તકલીફ પડે તો આ પાર્ટ અલગ છે આ નીચેનું સૂત્ર તો અહીંયા આગળ પ્રોસેસ શું થઈ તો મેં તમને પહેલા એ કહ્યું છે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન લઈને છૂટો થશે ઇલેક્ટ્રોન લઈને છૂટો થાય એટલે આ ફાઇબર તૂટે એટલે આ ઇલેક્ટ્રોન ઉપર જતા રહે એ માઇનસ આવશે એટલે એનો મતલબ કે હાઇડ્રોજન આપણો અહીં ઉમેર્યા છે એટલે હાઇડ્રોજન ઉમેર્યા છે એટલે અહીં પણ હાઇડ્રોજન આવશે દેખો મેં તમને પહેલા કહી દીધું કે આ ફાઇબર બ્રેક થશે આ ફાઇબર તૂટે એટલે અહીંયા હાઇડ્રોજન ઉમેર્યા અહીંયા હાઇડ્રોજન ઉમેર્યા બીજો હાઇડ્રોજન બેલેન્સિંગ ઉમેર્યા રાઈટ એટલે એના લીધે અહીંયા આગળ જો CH2OH આપણને પ્રાપ્ત થાય બરોબર મિત્રો તમે ખ્યાલ આવી ગયો હશે ચલો સ્ક્રીનશોટ લઈ લો ચલો મિત્રો હવે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી છેલ્લી બનાવો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવો બહુ અગત્યનો ટોપિક છે આપણે હેલો આલ્કેન હેલો એલ્કેનમાં ભણી ચૂક્યા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને કેવી રીતના તો દેખો RX એની સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરો મેગ્નેશિયમ દાખલા તરીકે અને સામો પ્રક્રિયા કરીશું શુષ્ક ઈથરમાં આની હું ચર્ચા કરીશું એટલે બહુ કરીશ નહીં તો આ આની સાથે જોડી જશે સીધે સીધું એ બંધમાં એટલે આપણને શું મળશે RMgX સમજી લેજો આ પ્રક્રિયા કેમ મહત્વનું કારણ કે અહીં કાર્બન ઉપર માઇનસ ચાર્જ અને ધાતુ ઉપર પ્લસ ચાર્જ આવે મિત્રો આ તો હાઇડ્રોજન છે ઓલરેડી માઇનસ આવવાનું બરોબર આ કાર્બ ધાત્વીય સંયોજન છે જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે આપણે ઓળખી શકીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખાય અને આ બંને વચ્ચે મેં તમને કહ્યું કે પ્રમાણે સહસંયોજક બંધ બને જે સરળતાથી તૂટી શકે છે તો આપણે સામગ્રી બનાવવાનું મિત્રો કહ્યું અહીં લખું જ્યારે આપણે કહ્યું આલ્ડીહાઇડ અને કીટોન આલ્ડીહાઇડ અને કીટોનની RMgX સાથેની પ્રક્રિયાથી RMgX સાથે પ્રક્રિયા એટલે એમાંથી આલ્કોહોલને બનાવે તો એ મિત્રો એ જ્યારે આપણે અહીંયા બે ત્રણ પ્રકારની બને તો કયા ત્રણ પ્રકારની તો દરેક જણ આપજો પહેલો 1 ડિગ્રી આલ્કોહોલ તો 1 ડિગ્રી આલ્કોહોલ એટલે શું તો તમને બધાને ખબર છે કે OH સમૂહ એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એ સામોથી બને તો એ ફોર્માલ્ડિહાઇડ માંથી બને ફોર્માલ્ડિહાઇડ નું સૂત્ર શું થાય મિત્રો HCHO ચલો હવે બીજો જો કે 2 ડિગ્રી આલ્કોહોલ 2 ડિગ્રી આલ્કોહોલ તો 2 ડિગ્રી આલ્કોહોલ સામોથી બને ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય કોઈ આલ્ડીહાઇડ એટલે દાખલા તરીકે એસિટાલ્ડીહાઇડ એનું સૂત્ર શું થાય ભાઈ CH3CHO ચલો હવે બીજું જોઈએ કે આપણે ફોર્માલ્ડિહાઇડ સિવાયનું ત્રીજી બરાબર 3 ડિગ્રી આલ્કોહોલ તો 3 ડિગ્રી આલ્કોહોલ કેવી રીતના બને તો 3 ડિગ્રી આલ્કોહોલ બનાવતા હોઈએ ત્યારે એના માટે હંમેશા કીટોનનો ઉપયોગ કરવામાં આવે છે CH3COCH3 આ વસ્તુ દરેક જણને કમ્પલસરી યાદ રાખવાની વિનંતી છે તો 1 ડિગ્રી આલ્કોહોલ ફોર્માલ્ડિહાઇડમાંથી બને 2 ડિગ્રી આલ્કોહોલ એસિટાલ્ડીહાઇડમાંથી બને અને 3 ડિગ્રી આલ્કોહોલ સામોથી બને કીટોનમાંથી બને દાખલા તરીકે હું એક્ઝામ્પલ 1 લઉં છું દરેક જણ ધ્યાન આપશે આવડી જશે બિલકુલ ઈઝી તો ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર શું લખાય HCOOH આ ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા આપણે કોની સાથે કરીશું મિત્રો RMgX એટલે કે CH3MgX અથવા તો CH તમે ગમે તે લખી શકો બરોબર તો હવે મેં તમને કહ્યું એ પ્રમાણે કે આની ઉપર ચાર્જ કયો આવે મિત્રો પ્લસ આની ઉપર આવે માઈનસ કેમ એ બધાને ખબર છે ઓક્સિજનની વિદ્યુતતા વધારશે એટલે આમાંથી શું બનશે CH3 માઈનસ આની ઉપર પ્લસ એ તો આપણે તમને ઉપર મેં તમને બતાવ્યું તો હવે થશે શું તો આ માઈનસ વાળો ભાગ જે રહ્યો એ કોની સાથે આકર્ષાશે ભાઈ પ્લસ વાળા ભાગ એટલે આની જોડે આકર્ષાશે અને આ ભાગ જે રહ્યો MgOH એ આની સાથે આકર્ષાશે રાઈટ એટલે આપણને નિપજ કઈ મળવાની દેખો H ચલો C એની જોડે કોણ જોડાઈ ગયું CH3 રાઈટ ચલો આ અહીં શું થવાનું તો આ બંધ તૂટવાનો એટલે આના ઇલેક્ટ્રોન આ લઈ લેવાનો એટલે એની જોડે શું બનશે ભાઈ OMgX એની જોડે શું બનવાનું OMgX રાઈટ અને આની ઉપર આ ઇલેક્ટ્રોન લઈને છૂટો પડ્યો એટલે એની પર
આવવાનો અને અહીં ચાર્જ કયો આવવાનો મિત્રો પ્લસ આવવાનો બરોબર આપણે હવે છેક નજીક છે ભાઈ સૂત્ર બનાવવાની હવે આપણે ફક્ત કોની જરૂર છે પ્રોટોનની જરૂર છે તો પ્રોટોન શામાંથી મળશે પ્રોટોન હંમેશા શામાંથી મળે મિત્રો પાણીમાંથી મળે તો H OH બરોબર તો હવે શું થશે અહીંયા આગળ કોણ જોઈન થશે બિલકુલ ઈજી દેખો તમને ખબર પડી જવી જોઈએ તો H આની સાથે જોડાશે બરોબર આ H આની સાથે જોડાશે અને આ જે રહ્યો A અને OH આની સાથે જોડાવાનો છે એ આ રહ્યો કારણ શું આ Mg પ્લસ હોય છે આ પ્લસ ચાર્જ હોય છે પોઝિટિવ ચાર્જ આ નેગેટિવ ચાર્જ હોય બરોબર એટલે આપણને સૂત્ર શું મળ્યું દેખ લો તમે H Cl3 ચાલો અહીં શું આવ્યું OH ઓકે અહીં શું આવ્યું મિત્રો OH અને બીજું શું મળશે આપણને MgOH બરોબર એટલે આપણું સૂત્ર લખવું હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ થયો કયો થયો દેખી લો Cl3 અને હાઇડ્રોજનની વેલેન્સી આપણે અહીં પૂરી કરી દઈશું એટલે અહીં આગળ હાઇડ્રોજનની વેલેન્સી પૂરી કરવી હોય તો દેખો અહીં આગળ મેં તમને પહેલા કહેલું હતું એક હાઇડ્રોજન છે હા આપણો હાઇડ્રોજન મિત્રો રહી ચૂક્યો સોરી હાઇડ્રોજન એટલે આ સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકાય Cl3 CH2OH દેખો 1 ડિગ્રી મળી ગયો બસ સેમ વસ્તુ દરેકમાં આ વસ્તુ ઉદાહરણમાં આવવાની છે જોઈ લો અહીં શું થશે તો આ નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ આ પોઝિટિવ ચાર્જ નેગેટિવ જોડે એટ્રેક્શન થાય આકર્ષણ થાય આની જોડે થશે એટલે આ રીતે મળ્યો અહીં આગળ શું થશે હવે અહીં આ નેગેટિવ ચાર્જ છે આ પોઝિટિવ ચાર્જ છે એટલે આપણે H પ્લસ અને OH માઈનસ પોઝિટિવ H પ્લસ આની સાથે જોડાશે અને આ નેગેટિવ જે રહ્યો ભાઈ OH માઈનસ એ કોની સાથે જોડાશે આની સાથે બરોબર એટલે આપણને સૂત્ર મળી જશે ચલો સ્ક્રીનશોટ લઈ લો ચલો હવે એક્ઝામ્પલ નંબર 2 તો 1 ડિગ્રી આપણે બનાવી ચૂક્યા હવે આપણે 2 ડિગ્રી બનાવવું તો 2 ડિગ્રી માટે મેં તમને કહ્યું હતું કોનું ઉદાહરણ લીધેલું આપણે યાદ કરો CH3 C ડબલ બોન્ડ O H એસિટાલ્ડિહાઇડ CH3 CHO એસિટાલ્ડિહાઇડ એની પ્રક્રિયા ગ્રીગનાટ પ્રક્રિયા તરીકે લઈશું આપણે CH3MgX ચાલો શું થશે સેમ વસ્તુ અહીંયા રાખજો અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ આવવાનો છે અહીંયા આગળ નેગેટિવ ચાર્જ આવવાનો આ નેગેટિવ ચાર્જ છે આ પોઝિટિવ ચાર્જ છે નેગેટિવ ચાર્જ આ જે રહ્યો CH3 એ કોની સાથે જોડાવાનો મિત્રો આની સાથે જોડાવાનો અને આ જે પોઝિટિવ ચાર્જ રહ્યો એ આની સાથે જોડાશે એટલે આપણને શું મળશે દેખો ફટાફટ ધ્યાન આપજો મિત્રો દેખો CH3CO આ દ્વિબંધ તૂટી અને ઇલેક્ટ્રોન પાછા લઈ લેવાનો છે એટલે અહીં આગળ કોણ જોડે O પેલો MgX આ અહીં જોડાઈ ગયો CH3 અહીં જોડાઈ ગયો એટલે અહીં આવશે CH3 અને આ આપણો H રાઈટ દેખો હવે આ નેગેટિવ ચાર્જ છે અને આ પોઝિટિવ છે હવે પ્રોટોનની જરૂર પડશે તો પ્રોટોન કોણ આપશે મેં તમને કહ્યું પ્રોટોન એક જ વસ્તુ આપે પાણી ના ઉમેરે નથી તો પાણી ઉમેરી દો એટલે પ્રોટોન જે રહ્યો એ પ્રોટોન અહીં આગળ જોડાશે કોની સાથે જોડાશે પ્લસ ને પ્લસ માઈનસ સાથે જોડાય આની જોડે અને OH કોની સાથે જોડાય આની જોડે એટલે આપણને સૂત્ર જો કયું મળી ગયું દેખો CH3 COH CH3 અને આપણો H બરોબર અને બીજું શું પડ્યું ભાઈ MgOH દેખો આ OH સમૂહ આજુબાજુ બીજા બે કાર્બન સાથે જોડાય માટે કઈ ડિગ્રી મળી આપણને 2 ડિગ્રી મળી ગઈ ઓકે સેમ વસ્તુ 3 ડિગ્રીમાં એક્ઝામ્પલ નંબર 3 3 ડિગ્રી આપણે બનાવવું હોય તો 3 ડિગ્રી માટે બનાવવા માટે મેં તમને કહ્યું કીટોન લેવો પડે તો આપણે કીટોન લઈ લઈએ તો CH3 C ડબલ બોન્ડ O CH3 આને આપણે કહીશું એસીટોન ચલો એસીટોનની પ્રક્રિયા કોની સાથે કરીશું CH3MgX તો અહીંયા આગળ પણ જો મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે અહીંયા આગળ પ્લસ ચાર્જ અહીંયા આગળ માઈનસ ચાર્જ આ માઈનસ ચાર્જ અને આ પ્લસ ચાર્જ તો શું થશે આ માઈનસ વાળો ભાગ અહીંયા આગળ જોડાશે અને આ વાળો ભાગ અહીંયા આગળ જોડાશે એટલે આપણને નિષ્પત તરીકે કોણ મળશે દેખો મિત્રો CH3 CO આગળ આ પાઇવર મૂકવાનો એટલે અહીં જોડે OMGX અને અહીં આગળ આપણો CH3 હતો બીજો CH3 આપણો દાખલ થઈ ગયો
બરોબર મિત્રો? ચાલો બધામાં સેમ પ્રોસેસ છે. હવે અહીંયા આગળ નેગેટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ છે. આપણને ખબર છે ઓક્સિજન પર નેગેટિવ છે. તો હવે આપણે પ્રોટોનની જરૂર પડે. તો પ્રોટોન કોણ આપે છે આપણને? પ્રોટોન એક જ જણ આપે. કોણ? પાણીમાંથી મળશે આપણને. સીધું સાદું. તો અહીં હવે શું થવાનું? તો ઉપર મેં તમને કહ્યું એ પ્રમાણે આ એક પ્રોટોન અહીં જોઈન થશે અને આ OH આની સાથે જોઈન થશે. રાઈટ? તો આપણે સીધું શું મળશે તે જોઈ લો તમે. CH3 C આ OH આ આપણો CH3 અને આ આપણો CH3 વત્તા બીજું શું મળ્યું ભાઈ? MgOH દેખો આ OH જે કાર્બન સાથે જોડાય આજુબાજુ બીજા કેટલા કાર્બન સાથે જોડાય મિત્રો? 3 કાર્બન સાથે. બિલકુલ ઈઝી વસ્તુ છે, દરેક જણે આવડી જશે. બરોબર? સતત મારી જોડે સતત તમે પ્રયત્ન કરતા રહો મિત્રો, તો તમને મજા આવશે. અને નોટ અને પેન લઈને જો તમે લખતા હશો તો વધારે મજા આવશે. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, હવે આપણે આલ્કોહોલની બનાવટની બાકીની પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરીએ. મિત્રો આ પદ્ધતિઓ એક્સ્ટ્રા છે, એટલે આપણે બોર્ડની એક્ઝામમાં આની જરૂર નથી, પણ જી અને નીટની એક્ઝામની અંદર આ પૂછાય. એમાં પહેલી પદ્ધતિ છે એસ્ટરનું હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે શું મિત્રો? તો હાઇડ્રેશન એટલે એની અંદર પાણીના અણુ ઉમેરો. દાખલા તરીકે હું એક એસ્ટર લઈ લઉં, CH3 C ડબલ બોન્ડ O OCH3. આને કેવું હોય તો શું કહીશું? મિથાઇલ ઇથેનોઇલ. ચલો એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? આપણે પાણી સાથે, HOH. ચલો હવે દેખો તમે અહીંયા આગળ શું થવાનું મિત્રો? એ પોઝિટિવ ચાર્જ આવવાનો છે, એ આપણને ખબર છે. આ પોઝિટિવ, આ નેગેટિવ ચાર્જ. બરોબર? એટલે આ નેગેટિવ ચાર્જ જે રહ્યો ભાઈ એ અહીં જોડાશે અને આ બંધ તૂટશે અને આ નેગેટિવ બનવાનો છે. બરોબર? એટલે આ ભાગ જે રહ્યો એ સીધો આની સાથે જોઈન થશે. એટલે આપણને મળશે દેખો CH3COOH. CH3COOH મળી ગયો આપણો એસિડ. આ શું મળી ગયો? એસિડ. ચાલો મિત્રો આમ પણ હવે બીજું દેખો તમે, અહીં બીજું શું મળશે? CH3OH. આની જોડે જોડાઈ ગયો છે એટલે આપણે બીજું શું મળ્યું? CH3OH. એક એસિડ મળ્યો અને બીજું શું મળ્યો? આલ્કોહોલ. રાઈટ? બિલકુલ ઈઝી ક્વેશ્ચન છે. આ બોન્ડ તૂટશે, આ પોઝિટિવ સાઈડ આવશે, નેગેટિવ. આ H પ્લસ આ OH માઈનસ અને પોઝિટિવ ચાર્જ ક્યાં જોડાશે? મેં તમને કહ્યું આની જોડે નેગેટિવ અને નેગેટિવ કોની સાથે જોડાશે? પોઝિટિવ જોડે. તો આ થઈ આપણું એસ્ટરનું હાઇડ્રેશન. હવે આ જ પ્રમાણે આપણે લખીએ છીએ ભાઈ ઈથરનું હાઇડ્રેશન. રાઈટ? તો ઈથરના હાઇડ્રેશનમાં પણ આ જ વસ્તુ આવશે. આપણે દાખલા તરીકે સૂત્ર લખીએ CH3OCH3. રાઈટ? આ આપણો એક એસ્ટર છે. હવે એની પ્રક્રિયા આપણે હાઇડ્રેશન કરીએ છીએ HOH સાથે આપણે પ્રક્રિયા કરીએ. તો અહીં શું થવાનું મિત્રો? દેખો અહીં સમમિત ઈથર છે. આ સમમિત ઈથર છે એટલે ગમે તે બાજુ તમે બ્રેક કરી શકો. દાખલા તરીકે હું આ બ્રેક કરું તો આ માઈનસ ચાર્જ આવશે અને આ પ્લસ આવશે, આ પ્લસ અને આ માઈનસ આવશે. તો સીધું શું થશે? આ આની સાથે જોડાશે અને આ OH આની સાથે જોડાશે. બરોબર? એટલે આપણને શું મળશે? તમે દેખો સીધું પ્લસ અને માઈનસ જ જોડાવાના છે એટલે આપણને મળશે 2 મોલ ઇથેનોલ મળશે. CH3OH 2 મોલ મળે કે નહીં? આ CH3OH અને બીજો CH3OH. આ તો અહીં સમમિત આલ્કેન, પણ અસમમિત હોય ત્યારે શું? દાખલા તરીકે C2H5OCH3 આ રીતે હોય અને એને આપણે HI જોડે પ્રક્રિયા કરતા હોય મિત્રો, ત્યારે શું બને? આવું હોય ત્યારે શું બને? તો આમાં પણ સેમ વસ્તુ થવાની છે મિત્રો. દેખો આમાં પણ શું થવાનું છે ભાઈ? આ બંધ તૂટવાનું, એ આ બંધ. તો આવું કેમ? આ બંધ કેમ તૂટ્યો મિત્રો? તો આ બંધ તૂટવા પાછળનું લોજિક શું? તો દરેક મિત્રો યાદ રાખશે બંધ તૂટવા પાછળનું લોજિક એક જ છે મિત્રો. કયું? દેખો કે આયોડિન આયનનું કદ એ મોટું છે, આયોડિન કદમાં મોટો હોય એટલે એ નાના આલ્કાઇલ સાથે હંમેશા જોડાય. અહીં એક આલ્કાઇલ છે આપણો C2H5 એટલે ઇથેન એ મોટો છે, એનાથી નાનો કોણ છે? મિથેન છે. એટલે આ આયોડિન આયન એ નાના અણુ સાથે જોડાય, મોટા અણુ સાથે જોડાશે નહીં. એટલે આ માઈનસ અને આ પ્લસ બનશે, H પ્લસ અને I માઈનસ. એટલે આ કોની સાથે જોડાશે? આની જોડે. એટલે આપણને નિસ્બત તરીકે મિત્રો શું બની જવાનું? દેખો C2H5
અને આ O અને H એટલે ઇથેનોલ બન્યો એક તો, અને બીજો શું બનશે તે CH3I મિથાઇલ આયોડાઇડ આપણને પ્રાપ્ત થાય. બરોબર. તો આ અસંમિત આપણે ઈથરની વાત કરી. બરોબર. હવે સંમિત ઈથર હોય તો સંમિત ઈથરમાં તો એ તો તમને મેં ઉપર કહી દીધું છે એ પ્રમાણે ત્યાં જોઈન થાય. તો આ પ્રમાણે આપણે આલ્કોહોલની બનાવટની બાકીની પદ્ધતિનો આપણે અભ્યાસ કરી ચૂક્યા. ટૂંકમાં આલ્કોહોલની મોટા ભાગની પદ્ધતિઓ આપણે અહીંયા આગળ પૂર્ણ કરી ચૂક્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. સ્ક્રીનશોટ લઈ લો.